हेलो विद्यार्थी मित्रों, चैप्टर नंबर 2 ની અંદર આપણે આગળના પ્રશ્નની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. બરાબર. પ્રશ્નનું કંઈક ટાઇટલ આવું છે કે દ્રષ્ટિ સ્થાનભેદ. તો સૌથી પહેલાં તો આપણે સમજવું પડશે કે ભાઈ દ્રષ્ટિ સ્થાનભેદ શું છે. બરાબર. અને દ્રષ્ટિ સ્થાનભેદની રીત એ કઈ જગ્યાએ ઉપયોગ થાય છે. તો પહેલાં તો લાંબુ અંતર હોય એના માટે ખાસ તો દ્રષ્ટિ સ્થાનભેદની રીતનો ઉપયોગ થાય છે. લાંબુ અંતર એટલે કેવું? તો કે ભાઈ તમે પૃથ્વી પરના કોઈ પણ બે બિંદુ લઈ લો, ત્યાંથી તમારે કોઈ ગ્રહનું અંતર માપવું છે. તો આ અંતર નાનું ના થયું કહેવાય, આ ખૂબ જ મોટું અંતર છે. તો ખૂબ જ મોટા અંતરના માપન માટે દ્રષ્ટિ સ્થાનભેદની રીતનો ઉપયોગ થાય છે. પહેલાં તો દ્રષ્ટિ સ્થાનભેદ હોય શું? દ્રષ્ટિ સ્થાનભેદ એટલે શું? એને ઇંગ્લિશમાં પેરેલેક્સ મેથડ કહેવામાં આવે છે. દ્રષ્ટિ સ્થાનભેદ એ તમે ઘણીવાર આ ઉદાહરણ જે હું તમને આપું છું એ અનુભવ્યું છે તમારા જીવનમાં. બરાબર. સૌ પ્રથમ તમારે શું કરવાનું છે? એક પેન લેવાની છે. બરાબર. પેન લઈ અને તમારી એક્ઝેક્ટ તમારી આંખની સામે રાખવાની છે, પણ પાછળનું કંઈક માધ્યમ હોવું જોઈએ. દિવાલ તરીકે આપણે કોઈ એક માધ્યમ તરીકે લઈએ, એની પાછળ હોવું જોઈએ, એ જરૂરી છે. કોઈ પડદો હોય તો પણ ચાલે. બરાબર. હવે શું કરવાનું છે? તમારે આ જે પેન રહી, બરાબર, એની એક્ઝેક્ટ સામે જોવાનું છે, એની ટીપ પર જોવાનું છે. તમારે તમારી લેફ્ટ આઈ જે છે, ડાબી આંખને બંધ કરવાની છે. બરાબર. પછી આ જ જગ્યા પર રાખી અને ફરીથી તમારે જમણી આંખ બંધ કરવાની છે, ફરીથી ડાબી આંખ બંધ કરવાની છે, જમણી આંખ બંધ કરવાની છે, એક આંખ ખુલ્લી રાખવાની, એક આંખ બંધ રાખવાની, વારાફરતી આને જોવાનું. તો શું થશે કે આની ટીપ છે, આ પેન છે, બરાબર, એ પોતાની જગ્યા બદલતું હોય એવો તમને અહેસાસ થશે. એકચ્યુઅલમાં બદલતું નથી, પરંતુ એવું આપણે એવું લાગે છે કે થોડી વાર આ સાઈડ જાય છે, થોડી વાર આ સાઈડ જાય છે, આપણે એવું લાગશે. તો આ જે તમે અનુભવ કર્યો, બરાબર, એ જે છે એને જ આપણે દ્રષ્ટિ સ્થાનભેદ કહેવાય. શું કહેવાય? દ્રષ્ટિ સ્થાનભેદ. બરાબર. ચલો વધીએ, થિયરી તરફ આગળ વધીએ. પૃથ્વીથી ગ્રહના અંતર માપન માટે દ્રષ્ટિ સ્થાનભેદની રીતનું વર્ણન કરો. સૌ પ્રથમ અહીંયા આપણે આ પૃથ્વી છે, પૃથ્વી પરના કોઈ પણ બે અવલોકન બિંદુઓ લીધા છે. કોઈ પણ લઈ શકો, કોઈ પણ જગ્યાએ તમે એ બી અવલોકન બિંદુ લીધું છે. આ બંને વચ્ચેનું અંતર એટલે કે આ ચાપનું અંતર આપણે બી લઈએ છીએ. પૃથ્વીના બંને અવલોકન બિંદુથી આ ગ્રહ છે એસ, એનું અંતર છે આપણે કેપિટલ ડી લઈએ છીએ. અને પૃથ્વીના આ અવલોકન બિંદુથી આ ગ્રહ સુધીનો જે અહીંયા ખૂણો બનેલો છે એને આપણે થીટા તરીકે લઈએ છીએ. ક્લિયર અહીંયા સુધીનું બધું? બરાબર. આપણે શું શોધવાનું છે? તો પૃથ્વીના અવલોકન બિંદુથી આ ગ્રહનું અંતર એટલે કે કેપિટલ ડી શોધવા માટેનું સૂત્ર આપણે ડિસાઇડ કરવાનું થાય. બરાબર. તો પૃથ્વી પરના અવલોકન બિંદુએથી ગ્રહ સુધીનું લાંબુ અંતર માપવા માટે આ રીતનો ઉપયોગ થાય છે. શું થાય છે? આ રીતનો ઉપયોગ થાય છે. બરાબર. આ રીતનો આપણે એનો શું કરીએ છીએ? ઉપયોગ કરીએ છીએ. બરાબર. અહીં આકૃતિમાં પૃથ્વી પરના અવલોકન બિંદુઓ એ અને બી દર્શાવેલા છે. પૃથ્વી પરના એ અને બી બિંદુઓ વચ્ચેના અંતરને બેઝિસ કહે છે. યાદ રાખજો, બેઝિસની વ્યાખ્યા થઈ આ
એ અને બી વચ્ચેનું જે મિનિમમ ડિસ્ટન્સ હોય એને શું કહેવામાં આવે છે? બેઝિસ કહેવામાં આવે છે. બરાબર. ચલો બીજું શું લખી શકીએ? તો કે ભાઈ આકૃતિ પરથી એ થી એસ તરફનું અને બી થી એસ તરફનું ડિસ્ટન્સ એ સરખું છે, એટલે એસ ઇઝ ઇક્વલ ટુ બીએસ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ડી. બરાબર. એ બી એટલે ચાપ જે એ બી છે એની એટલે કે એ બી વચ્ચેનું અંતર પણ આપણે સ્મોલ બી તરીકે લીધેલું છે, અને ખૂણો એ એસ બી, ખૂણો એ એસ બી બરાબર કેટલો છે? તો કે ભાઈ થીટા. એ એસ બી એ થીટા છે. બરાબર. અહીં પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર ખૂબ જ મોટું હોવાથી, પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર ખૂબ જ મોટું હોવાથી આ રીતે લખી શકાય, બી બાય ડી ઇઝ લેસ ધેન 1. એને બીજી રીતે તમને જો ના ખ્યાલ આવે તો આ રીતે પણ આપણે સમજી શકાય, બી લેસ ધેન ડી. ધેટ મીન્સ કેપિટલ ડી ખૂબ જ મોટો થયો. કોના કમ્પેરિઝનમાં? તો આ બીના કમ્પેરિઝનમાં. ખ્યાલ આવે છે? અને એ છે બી ખરો. આ તો કોનું? પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર એ તો ખૂબ જ મોટું હોય, એટલા માટે આપણે રેશિયો લખી શકીએ બી બાય ડી લેસ ધેન 1. બરાબર. આપને ખબર છે સૂત્ર, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. બરાબર. ચલો ખૂણો બેટા કયો છે આપણી જોડે? થીટા. ચાપને એટલે કે અહીંયા આપણે આ જે લંબાઈ છે કેટલી લીધી છે? બી. અને ત્રિજ્યા તરીકે આપણે આ ડિસ્ટન્સ છે કેટલું છે આપણી જોડે? કેપિટલ ડી. અને શોધવાનું પણ છે આપણે કેપિટલ ડી, એટલે બી બાય થીટા, જે પેરેલેક્સ માથે એટલે કે દ્રષ્ટિ સ્થાનભેદની રીત કે પૃથ્વીથી ગ્રહનું તમારે જો અંતર માપવું હોય તો આ સૂત્ર જરૂરી છે લાંબા અંતર માટે. એટલે કેપિટલ ડી આપણે લાંબુ અંતર છે, સૂત્ર આવ્યું બી બાય થીટા. જો તમને ખૂણો આપેલો હોય અને બીનું અંતર આપેલું હોય તો તમે ઇઝીલી તમે ડી એટલે કે પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર તમે શોધી શકો. ખ્યાલ આવે છે? બરાબર. ચલો એ જ રીતે સેમ એના કરતાં થોડું અલગ કે ગ્રહ કે તારાના પરિમાણના માપનની રીત સમજાવો. હવે આ ગ્રહ કાં તો તારો છે, એનું પરિમાણ જો આપણે માપન કરવું છે તો કઈ રીતે કરી શકાય? તો કન્સેપ્ટ થોડો એની રીતે જ કે ભાઈ અહીંયા પૃથ્વી છે, ત્યાં આપણે 2 પોઈન્ટ લીધા હતા. બરાબર. 2 બિંદુઓ લીધા હતા. હવે અહીંયા આપણે કેટલા બિંદુઓ લઈશું? તો પૃથ્વી પર આપણે એક જ બિંદુ લઈશું. બરાબર. ફરી એકવાર આપણે ડિસ્કસ કરીએ છીએ. બરાબર. ગ્રહ કે તારાના પરિમાણના માપન માટેની રીત સમજાવો. બરાબર. તો આપણે અહીંયા ગ્રહ કે કોઈ તારો છે, બરાબર, એનું આપણે પરિમાણનું શું કરવું છે બેટા? સોરી, માપન કરવું છે. બરાબર. તો શું થશે? પૃથ્વી પરનું કોઈ એક ઓબ્ઝર્વિંગ પોઈન્ટ લઈએ છે, એક પોઈન્ટ લઈએ, ત્યાંથી આપણે આ બંને દિશા તરફ જોઈએ, એટલે આ પોઈન્ટ અને આ પોઈન્ટ તરફ જોઈએ છે. બરાબર. તો આ અંતરને આપણે શું કીધું છું? કેપિટલ ડી. ખૂબ મોટું જ અંતર હોય. અહીંયા આપણે ત્યાં બી લીધું હતું, અહીંયા ડિસ્ટન્સ એટલે કે ડાયામીટર લઈએ છે. ડાયામીટર એટલે વ્યાસ. અહીંયા ગ્રહ કાં તો કોઈ પણ તારો છે તો એના માટેનો આપણે ડાયામીટર લીધો છે ડી. બરાબર. તો એનું પરિમાણ માપવું છે એટલે ડીનું સૂત્ર મેળવવું છે આપણે. તો આને કહેવાય ગ્રહનો કોણીય વ્યાસ. એટલે કે આલ્ફાની વ્યાખ્યા મારે શોધવી હોય તો કઈ રીતે? તો જો ગ્રહના વ્યાસ વડે, એટલે આ ગ્રહનો વ્યાસ છે, એના વડે પૃથ્વી પરના કોઈ અવલોકન સ્થળે, એટલે આ ગ્રહના વ્યાસ વડે પૃથ્વી પરના કોઈ અવલોકન સ્થળે રચાતા કોણને એટલે કે આલ્ફાને ગ્રહનો શું કહેવાય? કોણીય વ્યાસ કહેવાય. શું કહેવાય? કોણીય વ્યાસ કહેવાય. બરાબર. ચલો એનું હવે સૂત્ર આપણે મેળવીએ. તો ફરીથી આકૃતિ પરથી જ ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો આ ચાપ એટલે સામે આપણી પાસે કેટલી છે? આ ડી જેટલું અંતર છે, અને ત્રિજ્યા માટે કેપિટલ ડી લઈએ છે. બરાબર. તમારે જો ડી શોધવું હોય તો સૂત્ર આવશે આલ્ફા ડી, કારણ કે તમારે પરિમાણ શોધવાનું છે. કોનું? ગ્રહ કે તારાનું પરિમાણ, એટલે
સ્મોલ ડી શોધવા માટેનું સૂત્ર આલ્ફા ઇન્ટુ ડી જેટલું થાય. ક્લિયર? બીજું 2-3 વસ્તુઓ તમારે યાદ જે રાખવાની છે એની આપણે ચર્ચા કરીએ. તો 1 ડિગ્રી છે, બરાબર, એટલે 60 મિનિટ થશે. યાદ રાખજો, 1 ડિગ્રી છે એટલે કેટલા મિનિટ થશે? 60 મિનિટ થશે. અને 1 ડિગ્રી છે તો 3600 સેકન્ડ થશે. થાય જ ને? કારણ કે 1 મિનિટ બરાબર ફરી પાછા કેટલા થાય? 60 સેકન્ડ થાય. ખ્યાલ આવે છે? 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થાય. તો 60 ગુણ્યા 60 પાછા કરો, બરાબર, એટલે શું મળી જાય તમને? સેકન્ડ મળી જાય. યાદ રાખજો, 1 ડિગ્રી બરાબર 60 મિનિટ અને 1 ડિગ્રી બરાબર 3600 સેકન્ડ, બરાબર. અને 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. ફરી પાછું 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. તો 60 ગુણ્યા 60 કરીએ એટલે 1 ડિગ્રી બરાબર ડાયરેક્ટ આપણે સેકન્ડમાં કન્વર્ટ કરવું હોય તો કરી શકાય. એટલે બીજા આપણે આ 3 જે બેટા રિલેશન છે એ તમારે યાદ રાખવાના થાય, બરાબર. આપણે જ્યારે પણ એક્ઝામ્પલની અંદર આનો ઉપયોગ આવશે ત્યારે આ 3 સૂત્રનો આપણે ઉપયોગ કરીશું, બરાબર. આજે 2 થિયરી થઈ. 2 થિયરીની વ્યવસ્થિત રીતે આપણે પ્રિપરેશન કરી અને લખવાની રહેશે.